ઉદ્ગીત 9 પાછા અયોધ્યામાં અને ત્યાંથી ઉત્તર તરફ આષાઢી સંવત 1849 થી 1850 ઈસવીસન 1793। નીલકંઠ વર્ણીના ગૃહત્યાગને લગભગ વરસ પૂરું થવા આવ્યું હતું। આષાઢી સંવત 1849ના વૈશાખ ઉતરતા નીલકંઠ વર્ણી અયોધ્યામાં આવ્યા। તેમને હવે કાળા પહાડ, શ્વેતગીરી અને મુક્તિનાથ જવું હતું। તે વાટ અહીંથી જ સુગમ હતી। નીલકંઠ વર્ણીએ જોયું કે અયોધ્યામાં બધું જ પૂર્વવત ચાલી રહ્યું હતું। કોઈને કોઈ ગયું હોય, ખોવાયું હોય તેવું લાગતું ન હતું। માયાના પ્રવાહમાં સૌ તણાતા જ હતા। એ પ્રવાહમાંથી જો તેમને પાછા વાળીએ તો તેમને દુઃખ થાય તેમ હતું। એમની દિશા જુદી હતી। નીલકંઠ વર્ણીને પૂર્વ પશ્ચિમને પાસે લાવવા હતા, એક કરવા હતા। સૂર્ય એક જ જગ્યાએ ઉગે છે અને ત્યાં જ અસ્ત પામે છે, એ સત્ય સમજાવવું હતું। વાસ્તવમાં સૂર્ય અચળ છે, સ્થિર છે, પણ પૃથ્વીની ગતિને લઈને તેનો ઉદય અસ્ત દેખાય છે। મનુષ્યને પણ માયાના પ્રવાહમાં ગતિ છે, તેથી પરમાત્માનું પ્રાકટ્ય અને તિરોધાન દેખાય છે। એ ગતિ સ્તંભે તો પરમાત્માનું અખંડ પ્રગટપણું સમજાય। નીલકંઠ વર્ણીને એ કરવું હતું। મનુષ્યની ક્ષુદ્ર સમજણ ટાળી ભગવાનની દિવ્ય શક્તિનો પરિચય કરાવવો હતો। થોડા દિવસ અયોધ્યામાં ગુપ્તવાસ સેવી જ્યારે નીલકંઠ વર્ણી વહેલી સવારે સરયુ પાર કરવા નીકળ્યા ત્યારે તેમણે અયોધ્યા તરફ એક દ્રષ્ટિ ફેંકી, પોતાનું માથું હલાવ્યું અને થોડું હસ્યા। પોતે જ ગતિમાન કરેલી માયા આજે પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરાવવામાં કેટલો અવરોધ કરે છે તે જોઈ તેમને હસવું આવ્યું। જગતમાં કૃતજ્ઞતાની પણ કાંઈ હદ હોય કે નહીં? નીલકંઠ વર્ણી સરયુ કાંઠે આવ્યા। ફરી સરયુ પુલકિત થઈ ગઈ। નીલકંઠ વર્ણીનો વર્ષ પહેલાંનો વિયોગ તેને સદાનો વિયોગ લાગ્યો હતો, પણ તેનો ભાવ જોઈ નીલકંઠ વર્ણી પાછા આવ્યા। તેના ઉદ્ભવ સ્થાન માન સરોવરમાં નીલકંઠ વર્ણીએ સરયુને પોતાના દર્શન અને સ્પર્શનું સુખ આપ્યું હતું। આજે ફરી નીલકંઠ વર્ણીની સેવા કરવાના કોડથી સરયુ ઉછાળા મારવા લાગી। તેનો વેગ જોતાં જાણે આનંદ વિભોર બનેલી અભિસારિકા તાંડવ નૃત્ય કરતી હોય એવું દેખાતું હતું। ભલભલાની ધીરજ ડગી જાય તેવા પાણીના લોઢ ઉછળતા હતા। નીલકંઠ વર્ણીએ તેમાં ઝંપલાવ્યું અને સરયુનું તાંડવ શમી ગયું। જાણે ધરતી ઉપર ધીમા ડગ દેતા હોય તેમ નીલકંઠ વર્ણીએ સરયુના પ્રવાહ ઉપર ચાલવા માંડ્યું। જોત જોતામાં 3 જોજન પાર ઉતરીને વર્ણિરાટ ઉત્તર તરફના કિનારે પહોંચી ગયા। હલવઈની હાટમાં કિનારે ચાલીને નીલકંઠ વર્ણી થોડીવાર ત્યાં વિશ્રામ કરવા બેઠા। પછી આગળ ચાલ્યા એટલામાં હરૈયા નામે ગામ આવ્યું। નીલકંઠ વર્ણીને મનમાં વિચાર આવ્યો, અહીં જ રાત રહીને પછી સવારે આગળ ચાલીશું। એમ વિચારમાં ને વિચારમાં તે પૂરના દરવાજા સુધી પહોંચી ગયા। દરવાજા પાસે જ હલવઈની હાટ હતી। તે હલવઈની માએ બાલવર્ણી નીલકંઠને જોયા। વર્ણીના મોહક સ્વરૂપમાં તેને આકર્ષણ થયું। એટલામાં તો પૂરના આબાલ વૃદ્ધ સૌ ત્યાં આવી પહોંચ્યા। નીલકંઠ વર્ણીની આજુબાજુ ટોળે વળીને સૌ તેમના દર્શન કરવા લાગ્યા। નીલકંઠ વર્ણી સૌની વૃત્તિનું કેન્દ્ર બની ગયા। નીલકંઠ વર્ણીનું શરીર તપથી કૃશ થઈ ગયું હતું, છતાં તપનું, બ્રહ્મચર્યનું, ઈશ્વરત્વનું ઓજસ અજાણતા બહાર આવી જતું હતું। હલવઈની મા પણ ત્યાં આવી। તેણે નીલકંઠ વર્ણીને કહ્યું, બ્રહ્મચારીજી, આવો અહીં, સામે અમારી દુકાન છે ત્યાં પધારો, આજે રાત અમારી સાથે રહો। નીલકંઠ વર્ણીએ તેનો ભાવ જોયો। તે તેની સાથે દુકાનમાં ગયા। અહીં મીઠાઈની મહેક પ્રસરી રહી હતી। નીલકંઠ વર્ણીને તેણે સુંદર આસન આપ્યું। પછી પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા? સરયુ પાર કરીને આવ્યા? નીલકંઠ વર્ણીએ ફક્ત હા કહી। તેણે કહ્યું, બ્રહ્મચારીજી, કંઈ જમશો? બ્રહ્મચારીએ તરત જ કહ્યું, સરયુ ઉતરીને આવ્યા છીએ,
પાણી બહુ પીધું છે, તે હવે શું જમીએ? છતાં તે વૃદ્ધાએ આગ્રહપૂર્વક કહ્યું, બેટા, આ થોડી મીઠાઈ જમો. થાક લાગ્યો હશે, ભૂખ પણ લાગી હશે. નીલકંઠ વર્ણીને આ શબ્દો ગમ્યા. તેમણે વૃદ્ધા તરફ જોયું, તેની દ્રષ્ટિમાં પોતાની દ્રષ્ટિ જોડી, અને એક ક્ષણમાં જ તે વૃદ્ધાના શરીરમાં જાણે દિવ્યતાનો સંચાર થયો હોય તેવો તેને અનુભવ થયો. રોમાંચ થયો. અંતરના તમામ સંકલ્પો અટકી ગયા. આંખમાં નવીન પ્રકાશ આવ્યો. નીલકંઠ વર્ણીને તેણે ચતુર્ભુજ સ્વરૂપે જોયા. એ જ સમાધિ અવસ્થામાં તેણે વર્ણીના દર્શન કર્યા જ કર્યા. જ્યારે તે સમાધિ અવસ્થામાંથી જાગ્રત થઈ ત્યારે નીલકંઠ વર્ણી થાંભલાને અઢેલીને પડિયામાંની મીઠાઈ પોતાના બાલ મુકુંદને ધરાવતા હતા. પછી થોડી પ્રસાદી પોતે જમ્યા. એટલામાં વૃદ્ધા ઉઠી. નીલકંઠ વર્ણીએ તેને તે પ્રસાદી આપી દીધી. વૃદ્ધા તરત જ નીલકંઠ વર્ણીનો ચરણ સ્પર્શ કરવા તેની સન્મુખ ગઈ, પરંતુ નીલકંઠ વર્ણી એકદમ ઊભા થઈ ગયા. વૃદ્ધાએ કહ્યું, તમે તો સાક્ષાત ભગવાન છો, તો આ લાભ મને લેવા દ્યો. નીલકંઠ વર્ણીએ હસીને કહ્યું, અમે આ સમયે ત્યાગીની રીત ગ્રહણ કરી છે, એટલે સ્ત્રીઓનો સ્પર્શ વર્જ્ય છે. વૃદ્ધાએ ઘણા ત્યાગી બાવાઓ વૈરાગીઓ જોયા હતા. ઘણાને મીઠાઈ ખવડાવી હતી, તેમનો ચરણસ્પર્શ પણ કર્યો હતો, ચરણામૃત લીધા હતા. પરંતુ ત્યાગીની આ અનોખી રીત તેણે હજુ સુધી જોઈ ન હતી. તેણે કહ્યું, ઘણા ત્યાગીઓ અહીં આવે છે, તે અમને ચરણસ્પર્શ કરવા દે છે, ચરણ ધોવરાવે છે, તો તમારી આ નવીન રીત ક્યાંથી? નીલકંઠ વર્ણીને આ સ્ત્રી સાથે વિવાદ કરવાનું ઠીક ન લાગ્યું. તે તરત જ ઉઠ્યા. પણ કાંઈ વૃદ્ધા તેમને જવા દે તેવી ન હતી. તેણે કહ્યું, પણ પહેલાં મને કહો કે તમે કોણ છો? તમારા માતા પિતા ભાઈ ભાભી ભાંડુ વગેરે ક્યાં છે? આમ એકલા નીકળી પડ્યા છો તો તે બધા તમને ખોળશે નહીં? નીલકંઠ વર્ણીને થયું કે આ લોકના ક્ષુદ્ર બંધનમાં પડેલાને હંમેશા પહેલાં આવા જ વિચારો આવે. તેમણે તરત જ કહ્યું, મારે માતા પિતા કે ભાઈ ભાભી ભાંડુ કોઈ નથી. હું તો એકલો જ ફરું છું. બ્રહ્મ મસ્તીમાં મસ્ત થઈ એકાકી વિચરણ કરવામાં જ મને આનંદ આવે છે. તે વૃદ્ધાને આ કાંઈ સમજાયું નહીં. તેણે કહ્યું, ભલે, તો હવે રાત્રિ પડી ગઈ છે, અહીં સૂઈ જાઓ. નીલકંઠ વર્ણી તરત જ તે હલવાઈની દુકાનમાંથી બહાર નીકળી ગયા. ઓટલા ઉપર મૃગચર્મ પાથર્યું અને પોતે સ્વસ્તિક આસને બિરાજ્યા. નીલકંઠ વર્ણી આ પ્રમાણે થોડો સમય સ્વસ્વરૂપના ધ્યાનમાં મગ્ન બની ગયા. રાત ઘણી વીતી ગઈ હતી. પછી વર્ણીન્દ્ર ભગવાન ડાબે પડખે એક હાથનું ઓશીકું કરી પોઢ્યા. ડાબા પગના ઘૂંટણ ઉપર જમણો પગ સ્થિર કર્યો હતો. જમણો હાથ નિતંબ ઉપર પ્રસાર્યો હતો. આ રીતે વર્ણીન્દ્ર ભગવાન યોગ નિદ્રામાં ડૂબી ગયા. મહા મોટા મુનિઓના ધ્યાનમાં જે સ્વરૂપની ઝાંખી પણ થતી નથી, એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અલ્પ બની પોતાનું તમામ ઐશ્વર્ય છુપાવી હલવાઈની હાટે પોઢ્યા હતા. વહેલી સવારે વર્ણીન્દ્ર ભગવાન ઉઠ્યા અને તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. ઘણે દૂર સુધી ચાલ્યા ત્યારે એક ઘાટું વન આવ્યું. વનની વનરાજીથી પ્રસન્ન થયેલા વર્ણીન્દ્રે ત્યાં નદી જોઈ અને સ્નાન વિધિ કર્યો. પછી શાલિગ્રામની પૂજા કરી ત્યાંથી ચાલ્યા. આ ઘોર વનમાં ભીલો વસતા હતા. તે ભીલ અને ભીલડીઓ ફળ વીણવા ફરતા હતા. તેમણે આ બટુક બ્રહ્મચારીને જોયા. આવા અઘોર વનમાં એકાકી ફરતા આ બ્રહ્મચારીને જોઈ તેમને કુતૂહલ થયું. તેઓ તેમની પાસે આવ્યા. પોતાની પાસેના ફળ બ્રહ્મચારીને આપ્યા. બ્રહ્મચારીએ ત્યાં જ આસન કર્યું. બાલ મુકુંદને ફળ ધરાવી પોતે તેમાંથી થોડા ફળ જમ્યા. બીજા પ્રસાદીના ફળ તે ભીલોને આપી દીધા. તે ભીલોમાંના એક વૃદ્ધે વર્ણીન્દ્ર પ્રભુને પૂછ્યું, આવા કઠણ રસ્તામાં તમે ઉઘાડા પગે વેગથી ચાલો છો, કાંટા કાંકરા વાગતા હશે, તો શાથી આવો વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ઘેરથી ચાલી નીકળ્યા? નીલકંઠ વર્ણીને આવું પૂછનારા ઘણા મળતા,
તેથી તેમણે તેનો ઉત્તર આપ્યો નહીં. એટલે તે ભીલે ફરી કહ્યું, સ્વરૂપ જોતા તો કોઈ ઉત્તમ કુળના બાળ દેખાઓ છો, પરંતુ કુળ અને કુટુંબને દેહની સાથે જ વિસારી દેનાર નીલકંઠ વર્ણીને ત્યાગની પરાકાષ્ઠા સર્જવી હતી. દેહને દેહના સંબંધી વિશે અહમ મમત્વની ભાવનાને જે વિસારી દે તે ત્યાગી. જેણે પોતાનું સ્વરૂપ આત્મા માન્યું હોય તેને આવા સંબંધો અજ્ઞાન મૂલક જણાય. નીલકંઠ વર્ણી જાણતા હતા કે જગતમાં સાધુ સંન્યાસી યોગી યતિ ઘણા છે, પરંતુ આત્માના શુદ્ધ ભાવમાં રહીને જેમણે માનસિક અને દૈહિક રીતે દેહને દેહના સંબંધીનો ત્યાગ જ નથી કર્યો તેમના ત્યાગમાં વિઘ્ન છે. આ વિઘ્ન વિદારવા, જગતમાં સાચો ત્યાગ પ્રવર્તાવવા નીલકંઠ વર્ણી આગળ ચાલવા લાગ્યા. ભીલો આશ્ચર્યવત બની તેમને જતા જોઈ રહ્યા. નીલકંઠ વર્ણીએ આ વનમાં ચાલ્યા જ કર્યું. રાત પડી ગઈ. વનમાં જ રાત રહ્યા. સવારે ઉઠીને સ્નાનવિધિ કરી નિત્યકર્મ કર્યું. પછી વનમાં પડેલા પાકા ફળ વીણ્યા અને બાલ મુકુંદને ધરાવી પોતે જમ્યા. ફરી મજલ શરૂ કરી. 3 પહોર સુધી ચાલ્યા ત્યાં બીજું અરણ્ય આવ્યું. તેમાં થઈને એક નદી પસાર થતી હતી. 2 કાંઠાને અડીને બહુ જ ઊંચી ભેખડો વચ્ચે થઈ પાણી જોરથી વહી રહ્યું હતું. ભમરીઓ ઉછળતી હતી. કોઈ રીતે નદી ઉતરાય તેવું ન હતું. પરંતુ નીલકંઠ વર્ણીને તો આવી ગાંડી તૂર નદી જોઈને આનંદ થતો. તેમણે કૂદકો મારવાનું વિચાર્યું. તેમણે ભેખડ ઉપરથી જ નદીમાં ઝંપલાવ્યું. નદીના નીર ઉછળ્યા અને નીલકંઠ વર્ણીને તે જ કાંઠા ઉપર ફંગોળીને પાછા મૂકી દીધા. પણ નીલકંઠ વર્ણીએ ફરી ઝંપલાવ્યું. જે મુમુક્ષુઓને તારવા જ આવ્યા છે તેને કોણ બુડાડી શકે? કુંડાળું લેતી ભમરીઓના વેગ સાથે નીલકંઠ વર્ણી પણ ઉછળતા હતા અને એમ વમળની આંટીમાં આવ્યા સિવાય ધીરે ધીરે નીલકંઠ વર્ણી સામે કિનારે પહોંચી ગયા. અહીં એક વિશાળ વૃક્ષની નીચે સ્વસ્તિક આસન લગાવી તેઓ વિરાજમાન થયા. સૂર્યાસ્ત થવાનો સમય હતો. સંધ્યા શોભાયમાન દેખાવા લાગી. ધીરે ધીરે અંધારું પૃથ્વીને આવરવા લાગ્યું. પણ જે જ્ઞાનમય છે, પ્રકાશમય છે, તેને અંધારું શું કરી શકે? અંધારાને ઓગાળી દેતા નીલકંઠ વર્ણી ત્યાં સ્વસ્વરૂપના ધ્યાનમાં મગ્ન બની ગયા. નીલકંઠ વંશીપુરમાં વહેલી સવારે વર્ણિન્દ્ર ભગવાન સ્નાન કરી પીપળાના વૃક્ષ નીચે નિત્યવિધિ કરવા બિરાજમાન થયા. થોડો સમય ધ્યાનમાં મગ્ન બની ગયા. તે સમયે મૃગયા કરવા નીકળેલા વંશીપુરના રાજાએ આ વૃક્ષ નીચે જાણે કોઈ મૃગ છે તેમ ભ્રાંતિ પામી તેનો શિકાર કરવાનો વિચાર કર્યો. પરંતુ અંતરમાં પ્રભુએ પ્રેરણા કરી, તેથી તેણે તેના સાગરીતોને કહ્યું, ઊભા રહો, હું ત્યાં જઈને તપાસ કરી આવું. કદાચ મૃગ ન હોય તો નાહક કોઈની હત્યા થઈ જાય અને શાપ લાગે. એટલું કહી રાજા ત્યાંથી પીપળાના વૃક્ષની નજીક આવ્યો. અહીં તેણે વૃક્ષ નીચે બાલયોગીને જોયા. બિડાયેલા કમળ સરખા નેણ, ચંદ્રની કાંતિ સમાન સુંદર મુખારવિંદ, કમળના તંતુ સરખા કોમળ ગાત્ર અને કમળના જેવી જ ગોળ અને ઊંડી નાભી. આ બાળયોગીને જોઈ રાજાના હર્ષનો પાર ન રહ્યો. પોતે ઉત્તમ મુમુક્ષુ હતો, તેથી પૂર્વનું જ્ઞાન તેના અંતરમાં ઉદય થઈ ગયું. તેણે પ્રભુને ઓળખી લીધા. નારાયણ આ સ્વરૂપે આજે મારું કલ્યાણ કરવા આવ્યા છે. તરત જ તે નીલકંઠ વર્ણીના ચરણમાં નમી પડ્યો. નીલકંઠ વર્ણીએ નેત્ર ઉઘાડ્યા, રાજાને જોયો. તેમણે એક આછું સ્મિત કર્યું. રાજાએ હાથ જોડી કહ્યું, ભગવન, મને આપે ન્યાલ કરી દીધો. આપના દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો. મારે ઘેર પધારો, અમને સૌને પાવન કરો. નીલકંઠ વર્ણીએ રાજાનો ભાવ જોયો. તરત જ પોતે રાજાની સાથે જવા તૈયાર થયા. રાજાએ નીલકંઠ વર્ણીને પોતાના ઘોડા ઉપર બેસાડ્યા અને પોતે ઘોડાની સરક પકડી ઘોડાને દોરવા લાગ્યો. રાજા જ્યારે નીલકંઠ વર્ણીને લઈને તેના અનુચરો પાસે આવ્યો ત્યારે તેમને સૌને આશ્ચર્ય થયું. નીલકંઠ વર્ણી સામે તેમણે જોયું ત્યારે જણાયું
કે આ કોઈ યોગીન્દ્ર પુરુષ છે. દેખાય છે બાળક, પણ દેવાધિદેવનું સ્વરૂપ છે. સૌના ચિત્ત તે દિવ્ય મૂર્તિમાં તણાઈ ગયા. રાજા નીલકંઠ વર્ણિને લઈને પોતાની રાજધાની વંશીપુરમાં આવ્યો. વર્ણિન્દ્રને રાજા પોતાના ઘોડા ઉપર બેસાડી લઈ આવ્યા તે વાતનું સૌને આશ્ચર્ય થયું. પરંતુ નીલકંઠ વર્ણિના સૌએ જ્યારે દર્શન કર્યા ત્યારે તે આશ્ચર્યનું સમાધાન થઈ ગયું. નીલકંઠ વર્ણિના દર્શન કરવા શહેરની જનતા ઉમટી. સૌએ ભાવપૂર્વક નીલકંઠ વર્ણિને નમસ્કાર કર્યા. નીલકંઠ વર્ણિને રાજા પોતાના દરબાર ગઢમાં લઈ આવ્યા. રાણી હર્ષપૂર્વક આ નવીન મહેમાનના દર્શને દોડી આવ્યા. નીલકંઠ વર્ણિને જોતાં જ તે પણ સ્થિર થઈ ગઈ. તેના અંતઃચક્ષુ ઉઘડી ગયા. તેને લાગ્યું કે આ કોઈ યોગી નથી, યતિ નથી, ઈશ્વર નથી, અવતાર નથી, પણ સાક્ષાત પુરુષોત્તમ પોતે જ છે. નીલકંઠ વર્ણિની શ્યામ અને કિશોર મૂર્તિએ કામણ કર્યા. રાણીને પુત્રની ખોટ હતી. સાક્ષાત પરમાત્મા જ તેની આ ખોટ પૂરવા આવ્યા છે તેવો તેને ભાવ થયો. રાજાએ વર્ણિન્દ્ર ભગવાનનો હાથ પકડી ઘોડા ઉપરથી ધીમેથી ઉતાર્યા અને મહેલમાં લઈ ગયા. ત્યાં તો તેની બે કુંવરીઓ સુશીલા અને ઈલા દોડતી આવી. તેમણે પણ વર્ણિન્દ્રના દર્શન કર્યા. નીલકંઠ વર્ણિના આગમનથી તેમને પણ આનંદ થયો. નીલકંઠ વર્ણિ મહેલમાં આવ્યા. શુદ્ધ જળથી હાથ પગ મોં ધોયા. રાણીએ થાળની તૈયારી કરી. અનેક પ્રકારના સ્વાદુ ભોજન કરાવ્યા. ભોજન તૈયાર થયા એટલે નીલકંઠ વર્ણિને બોલાવ્યા. બાલમુકુંદને લઈને વર્ણિ આવ્યા. પાટલા ઉપર બાલમુકુંદને પધરાવી વર્ણિએ પ્રથમ તેમને થાળ ધરાવ્યો. પછી થાળમાંની બધી સામગ્રી તેમના પાત્રમાં લઈ તેમાં પાણી નાખી જમી ગયા. સાક્ષાત અક્ષરપતિ પુરુષોત્તમ પોતાને ઘેર જમ્યા તેથી રાજા અને રાણી અતિ કૃતાર્થ થઈ ગયા. પણ રાણીને લોભ લાગ્યો કે વર્ણિન્દ્રને અહીં જ રાખવા, ક્યાંય જવા દેવા નહીં, તેમને રાજ્ય સોંપી દેવું, સુશીલા અને ઈલાને તેમની સાથે પરણાવી દેવી. આવા અનેક સંકલ્પો તેના અંતરમાં ઉઠવા લાગ્યા. રાજા અને રાણીના પૂર્વના અતિ બલિષ્ઠ સંસ્કારના યોગથી જ નીલકંઠ વર્ણિ તેમના મહેલમાં રહ્યા. વન વિચરણના આટલા સમયમાં તેઓ ક્યાંય વસ્તીમાં ગયા ન હતા. છતાં આ રાજાનું આમંત્રણ તેમણે તરત જ સ્વીકારી લીધું. રાજા અને રાણીના આ મહદ ભાગ્ય કહેવાય. રાણીનો સંકલ્પ વર્ણિ જાણતા હતા, પરંતુ વર્ણિના સ્વભાવને કોણ ઓળખી શકતું હતું? પોતાને આધીન સર્વને રાખે, પણ કોઈથી દબાઈને પોતે પરાધીન ન થાય. નીલકંઠ વર્ણિની સેવામાં સૌ જોડાઈ ગયા. સવારે સ્નાન કરી નીલકંઠ વર્ણિ તૈયાર થતા ત્યાં તો સુશીલા અને ઈલા તેમની પૂજાની સામગ્રી તૈયાર કરી દેતી. ફળ ફૂલ પણ લાવતી. નૈવેદ્ય માટે મેવા લાવીને નીલકંઠ વર્ણિ પાસે મૂકતી. નીલકંઠ વર્ણિ પૂજા કરી ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી તેમને પ્રસાદ વહેંચી દેતા. પોતે બહુ સૂક્ષ્મ જમતા. જમવા સમયે પણ સુશીલા અને ઈલા હાજર જ રહેતી. નીલકંઠને પ્રેમથી જમાડતી. તેમની જમવાની અલૌકિક રીતથી સૌ મુગ્ધ બની જતા. નીલકંઠ વર્ણિ ક્યારેક ક્યારેક પોતાના ચરિત્રોની વાતો પણ કહેતા, ક્યારેક ભૂત ભવિષ્યની વાતો કરતા. સૌએ તેમની વાણીનું પાન કરવું ગમતું. રાજા રાણી તેમને જમાડીને પછી જ જમતા. વર્ણિને રાજ્યમાં જ રાખવાનો તેમના અંતરમાં લોભ હતો. વર્ણિને પણ લોભ હતો તેમનું આત્યંતિક કલ્યાણ કરવાનો. તેમની વાતમાં જગતના સુખની ઈચ્છાની ગંધ પણ આવતી નહોતી. તેથી રાજા રાણીને તેમનો સંકલ્પ સિદ્ધ થશે કે નહીં તેવી શંકા થતી. નીલકંઠ વર્ણિ પ્રત્યે રાજા, રાણી અને તેમની પુત્રીઓ સુશીલા અને ઈલાને અત્યંત સ્નેહ થઈ ગયો હતો. વર્ણિને આ જ ઈચ્છા હતી. આવું અસાધારણ સ્નેહનું બંધન ગૂંથીને વર્ણિન્દ્ર ભગવાનને તેમના કાર્ય માટે વાટ પકડવી હતી. વર્ણિની આ પ્રકારની ચંચળતા જોઈ રાણી અસ્વસ્થ બની જતી. એક દિવસ રાણીએ નીલકંઠ વર્ણિ પાસે આવીને તેમને કહ્યું, બ્રહ્મચારીજી, આ રાજ્ય તમને સોંપવું છે. આ બંને મારી કુંવરીઓનું પણ તમારી સાથે લગ્ન કરવું છે. માટે હવે વનમાં જઈ તપ કરવાની માથાકૂટ મૂકી દો. વર્ણિ તેની વાણી સાંભળી હસ્યા. તેમણે કહ્યું, માતા,
મારા તપની અવધિ તો પશ્ચિમમાં આવશે. અહીં તો તમારા તપના ફળરૂપે હું આવ્યો છું. તમારા અતિ મોટા ભાગ્ય છે. એટલું કહી નીલકંઠ વર્ણી થોડીવાર અટક્યા. પછી બોલ્યા, હજુ તો વનમાં ફરવું છે અને તમારા જેવા મહાભાગ્યવાન મુમુક્ષુઓના કલ્યાણ કરવા છે. રાણીને આ સાંભળી ઉદ્વેગ થયો. વર્ણી વનમાં જશે? પણ હવે આ રત્નને રગદોળાવા નથી દેવું. પોતાને મોહ વ્યાપ્યો હતો. તે મોહના ભાવમાં વર્ણીના ઈશ્વરત્વનો ભાવ તે ભૂલી ગઈ. તેણે તરત જ કહ્યું, બટુ, વિચાર કરો. જોબન અવસ્થા આવશે ત્યારે સ્ત્રી વિના ટળવળશો. મોટા મોટાના માન કામદેવે મોડ્યા છે તે તમને છોડશે? ભગવાને આ સુખ સહેજે આપ્યું છે તે ભોગવી લ્યો ને. નીલકંઠ વર્ણીને રાણીની દયા આવી. તેમણે કહ્યું, સુખ માત્ર તો વન, પર્વત, નદી નાળામાં ફરવું અને પરમાત્માનું ચિંતન કરવું તેમાં જ છે. રાણીને પોતાના પગ નીચેથી પૃથ્વી જાણે સરકતી હોય તેવું લાગ્યું. વર્ણી ચાલ્યા જ જશે? સહેજ બીતા બીતા તેણે ફરી કહ્યું, બ્રહ્મચારીજી, હજુ તમે હિમાલયની તળેટી દેખી નથી, ઘાટા વન જોયા નથી, હિંસક પશુઓની ત્રાડ સાંભળી નથી, ગાત્ર થીજી નાખે એવી હિમવર્ષાનો અનુભવ કર્યો નથી. આ બધું ભયંકર છે, બીક લાગે તેવું છે. રાણીને વર્ણી ઉપર પ્રેમ હતો, પણ તે પ્રેમ મોહમાં પરિણમ્યો હતો. તેથી તેના શબ્દોમાં વર્ણીને ડારવાનો ભાવ હતો. પરંતુ વર્ણીએ બેફિકરાઈથી કહ્યું, માં, વનની કે વનના રાણી પ્રાણીઓની કે ટાઢ તડકાની મને એટલી બીક નથી લાગતી જેટલી બીક મને સ્ત્રીની લાગે છે. સ્ત્રીનો દંશ તો જન્મો જન્મના ચક્રાવામાં પણ ક્યાંય કોઈને છોડતો નથી. હું તો પરાત્પર પુરુષોત્તમ છું. આ સ્ત્રીના દંશની બીક બતાવવા, તેની મોહજાળમાંથી મનુષ્યોને છોડાવવા, પ્રકૃતિના અતૂટ બંધનને તોડી મારા દિવ્ય અક્ષરધામનું સુખ મારા ભક્તોને આપવા હું પ્રગટ થયો છું. તમારા રાજ્યમાં કે તમારી કુંવરીઓમાં બંધાવા હું નથી આવ્યો. પરંતુ તમને મારા પ્રત્યે હેત થયું છે. મારી ભાવપૂર્વક તમે સૌએ સેવા કરી છે, તેથી તમને અભય કરી પરમ પદ જે મારું અક્ષરધામ તે આપવા જ હું અહીં આવ્યો છું. પ્રકૃતિના ભાવથી આવૃત્ત થયેલા રાણીના અંતરમાં નીલકંઠનો આ નાદ બ્રહ્મ પેસી ગયો. તેના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. નીલકંઠ વર્ણી એ કેવળ બ્રહ્મચારી જ નથી, પણ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. અને પોતે સ્ત્રી નથી, પણ બ્રહ્મ છે. અનિમેષ નેત્રે નીલકંઠ વર્ણીના દર્શન કરતી રાણી સમાધિસ્થ થઈ ગઈ. નીલકંઠ વર્ણીને આ જ કરાવવું હતું. તે તરત જ ત્યાંથી નીકળી પોતાના આવાસમાં ચાલ્યા ગયા. રાણી સમાધિ અવસ્થામાંથી જાગ્રત થયા ત્યારે તેમની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. સુશીલા અને ઈલાએ બટુક બ્રહ્મચારીનો પ્રતાપ જોયો હતો. તેમના વપુમાં તેમને અસાધારણ દિવ્યતા દેખાતી હતી. તેમને પ્રતીતિ થઈ હતી કે આ બ્રહ્મચારી કોઈ સાધારણ કિશોર નથી. તે બંને કુંવરીઓએ માતાને કહ્યું, માં, આ નિર્વિકારી દિવ્ય પુરુષ આપણે ઘેર આવીને રહ્યા છે, તો તેમની મરજી સમજીને તેમની સેવા કરો. કોઈ વાતનો આગ્રહ રાખશો નહીં. તે કોઈના બંધાયા બંધાશે નહીં અને રોક્યા રોકાશે નહીં. માટે પ્રેમથી તેમને અંતરમાં જ રાખવાનો આગ્રહ રાખી આ મિથ્યા મોહ તમે છોડી દો. કુંવરીના આ વચનો રાણી અમૃતની જેમ પીવા લાગી. તેને પણ નીલકંઠ વર્ણીના પરાત્પર સ્વરૂપના દર્શન હમણાં જ થયા હતા. અનંત બ્રહ્માંડોને તૃણ સમ લેખતા આ બ્રહ્મચારી શું તેના રાજ્યના ક્ષુદ્ર સુખમાં બંધાશે? તેણે નિશ્ચય કરી લીધો, બ્રહ્મચારીની ભક્તિ કરી લેવી. હૃદયના વજ્ર કમાડ ખોલીને બ્રહ્મચારીને ત્યાં જ પૂરી દેવા કે ફરી ક્યારેય તે બહાર નીકળવા પામે નહીં. તેણે સુશીલા તથા ઈલાને કહ્યું, બેટા, તમે ઠીક કહો છો. મને તો આ જગતનો મોહ વ્યાપ્યો હતો, તેથી આ બ્રહ્મચારીને પણ એ મોહમાં ફસાવવા મેં યત્ન કર્યો. પણ એ તો નિર્લેપ છે, નિરંજન છે, નિર્વિકારી છે અને અક્ષય સુખના દાતા સ્વયં પરમાત્મા છે. માનવીની ક્ષુદ્ર બુદ્ધિથી તેમના સ્વરૂપનો પાર પામી શકાય તેમ નથી. રાણીની આંખમાંથી અશ્રુ ચાલ્યા જતા હતા. તેણે નિશ્ચય કરી લીધો, બ્રહ્મચારી જેમ રાજી રહે તેમ વર્તવું
પણ કોઈ વાતનો આગ્રહ રાખવો નહીં. અશ્રુ લૂછી તે ત્યાંથી ચાલી ગઈ. સુશીલા અને ઈલા નીલકંઠ વર્ણીના આવાસમાં ગયા. ત્યાં નીલકંઠ સ્વસ્તિક આસને સ્થિર થઈને બેઠા હતા. છુપાઈને તેમણે તેમના દર્શન કરી લીધા. પછી નીલકંઠ વર્ણીને વિક્ષેપ ન થાય તેમ ધીમે પગલે અંદર આવી તેમની પથારી ઠીક કરી દીધી. જળનો કટોરો અને ફળ મૂક્યા અને પછી બંને કુંવરીઓ ત્યાંથી સરકી નીચે ચાલી ગઈ. નીલકંઠ વર્ણી કેટલાય સમય સુધી એ પ્રમાણે ધ્યાનમાં બેસી રહ્યા. રાત્રિ ક્યારે પડી, મધરાત ક્યારે થઈ તેની તેમને ખબર રહી નહીં. એકાએક તે જાગ્રત થયા અને જોયું તો રાત્રિનું ઘાટું અંધારું સર્વત્ર વ્યાપી ગયું હતું. નીરવ શાંતિ પ્રસરી હતી. કોઈ વાર કૂતરા કે શિયાળના અવાજો એ શાંતિમાં વિક્ષેપ કરતા હતા. મહેલના તોતિંગ દરવાજા બંધ હતા. નીલકંઠ વર્ણીએ વિચાર્યું કે આ રાજા રાણી અને કુંવરીઓ મુમુક્ષુ છે, પરંતુ આ લોકના સુખમાં બંધાયેલા છે. છતાં તેમને પોતાનો સંબંધ થયો છે એટલે તેમનું કલ્યાણ તો થઈ જ ગયું. હવે આ કાર્ય પૂરું થયું. આગળ મજલ શરૂ કરવી જોઈએ. ઘણા મુમુક્ષુઓએ આજે આત્યંતિક કલ્યાણ પામવા માટે દેહ ધર્યા છે. તેઓ સૌ મારી વાટ જોતા હશે. પોતે તરત જ સ્વસ્થ થઈ ગયા. પોતાની તમામ સામગ્રી લીધી અને એ જ ક્ષણે સડસડાટ કરતા નીચે ઉતરી ગયા. બંધ થયેલા તોતિંગ દરવાજા આપોઆપ ઉઘડી ગયા અને વીજળીના ઝબકારાની જેમ વર્ણિરાટ ત્યાંથી અજાણી વાટે અદૃશ્ય થઈ ગયા. સવાર પડી અને સુશીલા તથા ઈલા ઉપર આવ્યા. તેમણે જોયું તો નીલકંઠ વર્ણીની પથારી ખાલી હતી. તેમાં એક કરચલી સુદ્ધા પડી ન હતી. ફળ તથા પાણીનો કટોરો એમને એમ પડ્યા હતા. નીલકંઠ વર્ણીનું મૃગચર્મ, તેના શાલિગ્રામ અને બાલમુકુંદનો બટવો, તુંબીપાત્ર, જળગળનું વગેરે કાંઈ ત્યાં ન હતું. તેમને ફાળ પડી. જરૂર નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. તે બંને શ્વાસભેર ઝડપથી દાદરા ઉતરી મા પાસે આવ્યા. રાજા હજુ ઊંઘમાં હતા. માને જોઈ આંખમાંથી આંસુ પડવા લાગ્યા. કાંઈ બોલી શકી નહીં. માએ તરત જ પૂછ્યું, અલી કેમ રડે છે? પણ બંને કાંઈ જ બોલી શકી નહીં. મા કાંઈ સમજી શકી નહીં. તેણે બંને કુંવરીઓને ઢંઢોળી ફરી પૂછ્યું ત્યારે સુશીલા હિબકા ભરતી બોલી, મા, નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા? મા હેબત ખાઈ ગઈ અને ત્યાં જ પૃથ્વી ઉપર ઢળી પડી. રાજા એકદમ આ વાત સાંભળી જાગી ગયા. મહેલમાં રડારોળ થઈ ગઈ. તે સુશીલા પાસે આવ્યા. શું થયું સુશીલા? તમે બધા રડો છો કેમ? નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. સુશીલાએ રડતા રડતા કહ્યું. રાજાને પણ આ શબ્દો વજ્રપાત સમા લાગ્યા. એક ક્ષણ તો તે પણ અવાક બની ગયો. મહેલના અનુચરો ત્યાં આવી ગયા. જેમ જેમ રાજ્યમાં ખબર પડતી ગઈ તેમ તેમ લોકોના ટોળા મહેલ પાસે આવવા લાગ્યા. રાજા જ્યારે સ્વસ્થ થયા ત્યારે તેમણે હુકમ છોડ્યો, 10 ઘોડેસવારો દોડાવો, બધી દિશામાં તપાસ કરો, નીલકંઠ વર્ણીને લીધા વિના કોઈ પાછા આવશો નહીં. તરત જ તે પ્રમાણે અસવારો તૈયાર થઈ ગયા. ઘોડા દોડ્યા અને દિશાઓ ગાજી, પણ નીલકંઠ વર્ણીનું પગેરું મળી શકે તેમ ન હતું. રાજા શક્તિહીન થઈ ગયો હતો. છતાં તે પણ ઘોડા ઉપર નીકળ્યો. 20 કોશ સુધી દરેક દિશામાં તપાસ કરી, પણ નીલકંઠ વર્ણી ક્યાંય મળ્યા નહીં. જાણે ક્ષિતિજ ઓળંગીને નીલકંઠ બીજા પ્રદેશમાં ચાલ્યા ગયા હોય તેવું રાજાને લાગ્યું. તેમનું હૃદય ધબકવા લાગ્યું. નીલકંઠ વર્ણીની કમનીય મૂર્તિ તેના નેણ પ્રદેશથી દૂર થતી જ ન હતી. નીલકંઠ ચાલ્યા ગયા. તેણે એક નિશ્વાસ નાખ્યો. કાળા પર્વતની વાટે. આષાઢી સંવત 1850ના અષાઢનો મેઘ વરસતો હતો. નીલકંઠ વર્ણી ચાલે જતા હતા. રામના ધનુષ્યમાંથી બાણ છૂટે તેવી નીલકંઠ વર્ણીની ગતિ હતી. ધરતી પુલકિત બની ગઈ હતી. આ ચરણારવિંદથી અંકિત થવાનું સૌભાગ્ય પૃથ્વીને ક્યારે મળે? આજે તે ખરેખર ધન્યતા અનુભવતી હતી. કોઈ ગામ આવતું ન હતું. નીલકંઠ વર્ણી
ગીત ગોવિંદની પંક્તિ બોલતા ચાલ્યા જ જતા હતા. તેમણે કાલાગીરીની વાટ પકડી હતી. ત્યાં જવાની કોઈ હિંમત કરતું ન હતું. સઘન વનમાં માર્ગ કાઢવો મુશ્કેલ હતો. પણ નીલકંઠ વર્ણીને તો દિશાઓ સાનુકૂળ થઈ ગઈ હતી. ધરતી કોમળ બની ગઈ હતી. વૃક્ષો ઝૂકી ઝૂકીને ફળ આપતા હતા. છતાં નિસ્પૃહ નીલકંઠ વર્ણી વૃક્ષો ઉપરના ફળોને અડતા પણ નહીં. એટલે વાયુ જોરથી વાઈને તે ફળ નીચે પાડતો. નીચે પડેલા ફળ નીલકંઠ વર્ણીને ખપતા હતા. વાયુદેવની આ સેવાથી નીલકંઠ વર્ણી પ્રસન્ન થતા હતા. વાયુદેવતા ઝાડના પાન ખેરવી નીલકંઠ વર્ણી માટે સુંદર પથારી પણ તૈયાર કરતા હતા. તેના ઉપર જાઈ, જુઈ, ચમેલી વગેરે સુગંધી પુષ્પો પાથરી દેતા હતા. આ કર્મભૂમિમાં પ્રગટ થઈ તેને ભાગ્યવંતી બનાવતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આજે સેવા કરવાનો ધન્ય અવસર દેવોને પણ પ્રાપ્ત થયો હતો. તેથી દેવો આ સેવાના પુણ્યે મનુષ્ય તનુ પામી પુરુષોત્તમની પ્રત્યક્ષ સેવા કરવાના કોડ સેવતા હતા. વાયુદેવની આ સેવાથી નીલકંઠ વર્ણી પ્રસન્ન થતા અને તેની સામે કોઈ વાર દ્રષ્ટિ પણ કરતા. એટલે વાયુ પણ પોતાની ગતિ ધીમી કરી દેતા. આથી ફળ ફૂલની સુગંધ સર્વત્ર પ્રસરી રહેતી. વાયુએ બનાવેલી ઝાડના પત્રોની પથારીમાં નીલકંઠ વર્ણી રાત્રિના આરામ કરતા. નીચે પડેલા ફળ જમતા. એ રીતે પોતાનો માર્ગ કાપતા હતા. દેવતાઓ નીલકંઠ વર્ણીને સાનુકૂળ થઈ ગયા હતા. તેમણે તેમનો પ્રાકૃતિક વેગ મંદ પાડી દીધો હતો. 1 માસ સુધી નીલકંઠ વર્ણી ચાલ્યા. ત્યારે કાળા પર્વતની તળેટીમાં આવેલા ઘાટા જંગલમાં તેમણે પ્રવેશ કર્યો. સૂર્યનો પ્રવેશ અહીં થતો નહીં. અંધકારના ઓળા સદા પથરાયેલા જ રહેતા. નીલકંઠ વર્ણીના પગના સ્પર્શથી નીચે પડેલા સૂકા પાંદડામાંથી ખડખડ અવાજ કરીને સર્પો સડસડાટ કરતા બહાર આવી જતા અને નીલકંઠ વર્ણી સામે 2 ઘડી ફેણ હલાવી પાછા અંધકારમાં લપાઈ જતા. ગેંડા, પાડા, અરણા વગેરે જંગલી જનાવરો પોતાના પ્રદેશમાં આ અજાણ્યા માનવીને દેખીને આમ તેમ દોડતા. નીલકંઠ વર્ણી સન્મુખ આવી માથું નીચું કરી ચાલ્યા જતા. નીલકંઠ વર્ણી આ જોઈ વિચાર કરતા કે આવા રાની પશુઓને પણ માનવીને ઓળખવાની બુદ્ધિ છે, ત્યારે મનુષ્યમાં તો કેટલી બુદ્ધિ હશે. નીલકંઠ વર્ણીના આ વિચારમાં મર્મ હતો. માનવીની બુદ્ધિ પોતાના અહમથી વામણી થઈ ગઈ હોય છે. ભગવાન અને તેમના સંતને ઓળખવાની તેમાં સૂક્ષ્મતા હોતી નથી. બ્રહ્માંડને આંબે એવા વૃક્ષો જોઈ નીલકંઠ વર્ણી વિચાર કરતા હતા કે આ વૃક્ષોને પણ ઊંચે ગતિ કરવાનો વેગ છે. માનવીમાં આ વેગ હશે કે પોતાના વિરાટ સંકલ્પોને પોષવા તે સદા વામણા જ રહેતા હશે. આવા અનેક વિચારો કરતાં કરતાં નીલકંઠ વર્ણી પુલ્હાશ્રમ જવાના માર્ગે ચાલ્યા જાય છે. પણ આ વિચારના વેગમાં દિશા ભૂલ્યા. નીલકંઠ વર્ણી 3 દિવસ સુધી ચાલ્યા. ખૂબ થાક લાગ્યો. માર્ગમાં કોઈ ઠેકાણે પાણી કે ફળ મળ્યા નહીં. શરીર અત્યંત કૃશ અને શ્રમિત થઈ ગયું એટલે ચાલવાની શક્તિ ન રહી. 1 ડગલું આગળ ચાલતા નીલકંઠ વર્ણી રસ્તામાં પડી ગયા અને મૂર્છા આવી ગઈ. થોડી વારે જ્યારે સ્વસ્થ થયા ત્યારે દૂર એક નદી જોઈ. શરીર ઘસડીને ત્યાં સુધી પહોંચ્યા. નદીમાં સ્નાન કર્યું. શાલિગ્રામને પણ સ્નાન કરાવીને તેમને ફળાદી ધરાવી થોડું પોતે જમ્યા. થોડી વાર વિશ્રાંતિ લઈ આગળ ચાલ્યા. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. તેથી એક ઘટાદાર વડ નીચે આસન કર્યું. સંધ્યા વંદન કરી ત્યાં નારાયણ જપ કર્યો. તે દિવસે આષાઢી સંવત 1850ના શ્રાવણની કૃષ્ણ અષ્ટમી હતી. ઘેરથી નીકળ્યાને આજે 1 વર્ષ અને 43 દિવસો પૂરા થયા હતા. હિમગીરીના સાનિધ્યમાં કાળ ભૈરવનો પરાભવ. વર્ણીન્દ્ર મહાપ્રભુ વડની નીચે ધ્યાનસ્થ થઈને બેઠા અને તેમણે હનુમાનજીનું સ્મરણ કર્યું. ત્યાં તો હનુમાન જતી તરત જ ત્યાં પધાર્યા અને વર્ણીન્દ્ર ભગવાનની સન્મુખ હાથ જોડી બિરાજમાન થયા. વર્ણીન્દ્ર પ્રભુ તેમની દાસત્વ ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને ઈશારાથી સમજાવ્યું એટલે હનુમાનજી તરત જ તે વડ ઉપર ચડી જઈને બેસી ગયા.
ધીમી ધારાએ વરસાદ વરસી રહ્યો હતો. શીતળ પવન પણ મંદ મંદ વાતો હતો. આજુબાજુ પાણીના ઝરણા ખળખળ વહી રહ્યા હતા. મેઘના આવા ધીમા સંગીતથી વર્ણીને ખૂબ આનંદ થયો. પ્રકૃતિનું સ્વરૂપ આજે સૌમ્ય બની ગયું હતું. પરંતુ એ જ પ્રકૃતિ જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે છે ત્યારે તેનું સ્વરૂપ બદલાય છે. મનુષ્યનું પણ મૂળ સ્વરૂપ આત્મા છે. તે કેટલો સૌમ્ય, સુખરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. પરંતુ તે રજોગુણ તમોગુણના વેગથી આવૃત થાય છે ત્યારે તેનું સ્વરૂપ બદલાય છે. તેથી તે પણ પોતાના મૂળ સ્વરૂપનું ભાન ભૂલી જાય છે. મનુષ્યને તેના આ મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવવા, માયાનું કપટ વિદારવા, પોતાનું સાક્ષાત અક્ષર બ્રહ્મધામ પશ્ચિમમાં પ્રગટ થઈ ગયું હતું તેનો સંબંધ કરાવવા, ધામ અને ધામીનો પૃથ્વી ઉપરનો સુભગ સમન્વયનો દિવસ જ્યારે આવશે ત્યારે પૃથ્વી ખરેખર ફળવતી બનશે. આવા વિચારોમાં નીલકંઠ વર્ણી મગ્ન બની ગયા. ઘોર નિશીથમાં તમરા તમ તમ બોલતા હતા. આગિયા પણ પોતાના પ્રકાશમાં નીલકંઠ વર્ણીના દર્શન કરવા આજુબાજુ ફરતા હતા. જંગલના પ્રાણીઓ આમ તેમ દોડતા હતા. વાઘ, ચિત્તા વગેરે પ્રાણીઓની હિંસક ત્રાડ ક્વચિત સંભળાતી હતી. જંગલના પ્રાણીઓ ક્યારેક શિકારીના પંજામાં ફસાઈને કિકિયારી કરતા હતા. નીલકંઠ વર્ણીની સામે મણિધર ફણા માંડીને ડોલતો હતો. પરંતુ નીલકંઠ વર્ણી તો પોતાના સ્વરૂપમાં જ સ્થિત હતા. એટલામાં ત્યાં ભયંકર ફૂત્કાર કરતો કાળ ભૈરવ આવ્યો. તેની સાથે પિશાચો, અસંખ્ય ભૂતગણો, ડાકીનીઓ વગેરેનું લશ્કર હતું. તેની ત્રાડ સાંભળી હનુમાનજી ચમક્યા. તરત જ ઝાડ ઉપરથી કૂદકો મારી નીલકંઠ વર્ણીની સન્મુખ આવીને બેસી ગયા. ઘોર અંધકારમાં પણ ભૈરવની ધગેલ ત્રાંબાના જેવી તગતગતી લાલ આંખો તેનું ભયંકર સ્વરૂપ બતાવતી હતી. ગળામાં હાડકાની માળા પહેરી હતી. મુખમાં પક્ષીઓનું તાજું માંસ ચાવતો હતો. તેમાંથી લોહી ટપકતું હતું. હાથમાં ત્રિશૂળ હતું. બીજા હાથમાં તરફડિયા મારતો શિકાર હતો. તેનું ભૂતગણ પણ કિકિયારી કરતું તેની આજુબાજુ નાચતું હતું. નીલકંઠ વર્ણીને જોઈ તેણે તેના ભૂતગણને કહ્યું, સામે આ કોઈ મનુષ્ય બેઠો છે, તેની સામે વાંદરો પણ બેઠો છે. એ બંને આપણા શિકાર છે, માટે ઉપાડો. હનુમાનજીએ વિચાર્યું કે હમણાં આ ભૂતોનું સૈન્ય મારા પ્રભુ ઉપર ત્રાટકશે. તેથી તેમણે એકાએક પોતાનું સ્વરૂપ વધાર્યું. જાણે મહાન પર્વત હોય તેવું વિરાટ સ્વરૂપ ધારણ કરી હનુમાનજીએ પોતાના લાંબા પૂંછડાથી ભૂતગણોને બાંધી દીધા અને ભયંકર ગર્જના કરી પૂંછડું ફંગોળ્યું. તે સાથે બધા ભૂતગણો હવામાં ઉછળ્યા અને કિકિયારી કરતા દૂર ફેંકાઈ ગયા. આ વાંદરાને આવું મોટું સ્વરૂપ ધારણ કરી પોતાના સૈન્યનો નાશ કરતો જોઈ ભૈરવ ક્રોધે ભરાયો. તેણે પણ પોતાનું સ્વરૂપ વધાર્યું. જાણે પર્વતની ગુફા હોય તેવું મોં ફાડીને તે કપી તરફ ધસ્યો. હનુમાનજીએ તરત જ તેના માથા ઉપર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. આ જોરદાર પ્રહારથી તેનું પહાડ જેવું માથું તેના ધડમાં પેસી ગયું. ભયંકર ગર્જના કરતો તે તરત જ પૃથ્વી ઉપર પડી ગયો. ભૈરવને આ રીતે પડતો જોઈ ડાકીની, શાકીની, પિશાચીની ભૂતગણો તમામ ત્યાંથી પલાયન થઈ ગયા. કાળ ભૈરવનો પરાભવ થયો. પરંતુ નીલકંઠ વર્ણી વિચારવા લાગ્યા, આવા ક્ષુદ્ર દેવો પોતાના તામસિક અહંકારના આવરણને લીધે પરમાત્માને પીછાણી શકતા નથી. એટલું જ નહીં, પરંતુ અજ્ઞાની મનુષ્યોને પોતાના ક્ષુદ્ર સ્વરૂપની ઉપાસના કરાવવા માટે તેમને તેમની અનેક કામનાઓ પોષવા તામસી કાર્યો કરવા પ્રેરે છે. વર્ણીને લાગ્યું કે આ ભોળપણ, આ અજ્ઞાન જ્યારે ટળશે ત્યારે જ લોકો મારી ઉપાસનાના માર્ગે જશે અને આત્યંતિક મોક્ષના અધિકારી થશે. હનુમાનજી દ્વારા ભૈરવનો પરાભવ કરી વર્ણીન્દ્ર મહાપ્રભુ નેપાળના પ્રદેશમાં ઉત્તર તરફ જવા લાગ્યા.